હે ફ્રેન્ડ્સ, આજે હું લાવી છું કંઈક ન્યૂ જે તમને વિડીયોમાં દેખાતું હશે. ધ્યાનથી જુઓ અને સમજવાનો ટ્રાય કરજો. જે દરેક વ્યક્તિના લાઈફમાં આવી સિચ્યુએશન આવતી હોય છે. ઓકે, આ છે કમ્ફર્ટ ઝોન. ભાઈ એવા લોકો માટે છે જે લોકો લાઈફમાં કંઈક કરવા તો માંગે છે, પણ આ ઝોનમાં રહેવાના કારણે એ લોકો કશું ડિસિઝન નથી લઈ શકતા. પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા માટે કે જીવનમાં કંઈ અચીવ કરવા માટે વિચારી લે છે કે ના, એને આગળ વધવું છે, ત્યારે એ આને બ્રેક કરે છે. ઓકે, એટલે કે તોડે છે. અને જેવી રીતે આ ઝોનમાંથી એ બહાર નીકળે છે તોડીને, તો એ સીધું લર્નિંગ પર પહોંચે છે. ઓકે, એટલે કંઈ ને કંઈક પોતાની લાઈફમાં કંઈક શીખવાનું ટ્રાય કરે છે કે મેં કંઈક એવું શીખું જેનાથી મને કંઈક ન્યૂ અચીવમેન્ટ મળે. ઓકે, કંઈક સારું ગ્રોથ કરી શકે. પણ આ વર્ડને પણ તમે ધ્યાનથી જુઓ એના સ્પેલિંગને. ઓલમોસ્ટ લોકોનું ધ્યાન આના ઉપર ફોકસ કરવાની જગ્યાએ આના ઉપર વધારે હોય છે. પણ સમજવાની જરૂર અહીંયા એ છે કે તમે ધ્યાનથી જુઓ તો અર્નિંગ કરવાનો રસ્તો એ લર્નિંગથી થઈને જ આવે છે. ઓકે, ધ્યાનથી જુઓ. જ્યારે તમે કોઈ વસ્તુને શીખવાનો પ્રયત્ન કરો છો ને, એક સાચી લગન અને ધગશથી, અને એમાં સતત કામ કરતા રહેશો, તો જ આગળ જઈને તમે આ સ્ટેજ અચીવ કરી શકશો. ઓકે, તો અર્નિંગ પર ફોકસ કરવા કરતાં પહેલાં આના ઉપર ફોકસ કરવું બહુ જ જરૂરી છે. પછી ભલે ને કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ જોબ હોય, કોઈ પણ બિઝનેસ હોય, ગમે ત્યાં તમે જાઓ, ગમે ત્યાં તમે રિસર્ચ કરો, મોટી મોટી કંપનીમાં પણ જશો ને તો ત્યાં પણ ટ્રેનિંગ પીરિયડ હોય છે. ઓકે, લોકો 6 મહિના, 7 8 મહિનાની ટ્રેનિંગ પીરિયડ પર કામ કરતા હોય છે. પછી જઈને શીખીને ઓનરોલ થતા હોય છે. બરાબર કે પછી કોઈ પોસ્ટિંગ પર આવતી હશે. તો પછી તમે કોઈ પણ ફિલ્ડમાં એવું શું કરવા ધારી લો છો કે માની લો છો કે તમને ડાયરેક્ટ જ આ સ્ટેજ મળી જાય કે અચીવ થઈ જાય. જરૂર નથી કે તમે ફર્સ્ટ ઓફલી આના ઉપર ફોકસ કરો. પહેલાં આ સ્ટેજ પર ધ્યાન આપો. તમે ધ્યાનથી આ સ્પેલિંગને જોશો ને, તો જેવું તમે કન્ટિન્યુ લર્ન કરતા જશો અને એમાંથી માત્ર એક સ્પેલિંગને તમે હટાવી દો, સતત તમે કન્ટિન્યુઅસલી લર્ન કરતા જો, તમે બી જોશો કે એ વર્ડ જ તમને કહે છે કે તમે ક્યાં પહોંચશો. વાત સમજમાં આવી મિત્રો? સો તમને શું ધ્યાન આપવાની જરૂર છે? જે ફર્સ્ટ વર્ડ ડિલીટ કર્યો છે ને, લર્નિંગનું,